चलो विद्यार्थी मित्रों स्वाध्याय 12.2 प्रकरणनी एंड तरफ આપણે જઈ રહ્યા છે અને દાખલા નંબર 6 દાખલા 12.1 ની અંદર અને 12.2 ની અંદર 8 દાખલા કુલ પૃષ્ઠફળ અને ઘનફળની અંદર કુલ 17 દાખલા છે અને એમાંય આ છેલ્લે 12.2 ના છેલ્લા 5 દાખલા એટલે કે અઘરા દાખલા તો આપણે રકમ જોઈએ દાખલા નંબર 6 ની एक लोखंडना नळाकार स्वरूपना नक्कर थांभलानी ऊंचाई आपने आपी दीधी छे 220 सेंटीमीटर छे अने पायानो व्यास त्रिज्या नथी आपी मित्रों तो तरत ज मगजमां बेसी जवुं जोईए के त्रिज्या मेळववी होय तो व्यास भांगा 2 आ तरत ज आपने ख्याल पड़ी जवो जोईए। व्यास 24 सेंटीमीटर छे तेनी उपर पाछो बीजो नळाकार गोठववामां आवे छे। बीजो नळाकार एटले एवो थांभलो लोखंडनो थांभलो गोठववामां आवे छे अने एनी तेनी ऊपर 60 सेंटीमीटर ऊंचाई एटले एनी ऊंचाई 60 सेंटीमीटर छे। बीजा थांभलानी त्रिज्या 8 सेंटीमीटर छे। बीजा नळाकार ने मूकवामां आवे छे तो थांभलानुं दળ मेळववानुं छे। दળ एटले वजन मेळववानुं छे अने त्यार पछी 1 सेंटीमीटर घन छे जो एटले घनफळ होय। वर्ग होय तो क्षेत्रफळ होय, घन होय तो घनफळ। અહીંથી आपने खबर पड़ी जावी जोईए के घनफळ छे। 1 सेमी घन लोखंडनुं दળ आश्रे 8 ग्राम छे तो जेटला सेमी घन आवशे तो एनुं दળ केटलुं अने छेल्ले किलोग्राममां होय कारण के सोનું होय ने ए ग्राममां होय। सोનું के एम न कहेवा जवाय के ज्वेलर्सनी दुकाने जईने के भाई 1 किलो सोનું दियो बराबर छे तो होजावी दी कारण के न्या बराबर छे 10 ग्राम बराबर 1 तोલું थाय। तो आपणे अहींया ई प्रमाणे आपणे जोता जाशुं तो मेळववानुं शुं छे तो के थांभलानुं दળ केवो थांभलो तो के लोखंड नळाकार आकारनो लोखंडनो नळाकार आकारना थांभलानुं कुल घनफळ आमां आकृतिनी जरूर नथी। कुल घनफळ बराबर प्रथम नळाकार थांभलानुं घनफळ અને વત્તા બીજા નળાકાર થાંભલાનું ઘનફળ प्रथम नळाकार थांभला माटे જોઈએ અહીંયા જે વસ્તુ જરૂર છે અહીં લખી નાખું છું। પ્રથમ થાંભલા માટે ચાલો પ્રથમ થાંભલા માટે હવે નળાકારનું ઘનફળ બરાબર નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર વર્ગ h તો ચાલો એના માટે h તો પ્રથમ થાંભલા માટે h 220 અને ત્રિજ્યા કેટલી આપીશ વ્યાસ આપ્યો તો વ્યાસ ભાંગ્યા 2 એટલે કે 24 ભાંગ્યા 2 આ સાઈડમાં કરી લેવાનું પહેલા એટલે કે 12 સેમી। બીજા થાંભલા માટે આ પ્રથમ થાંભલા માટે હતું હવે બીજા થાંભલા માટે એના માટે h હવે બેયમાં h આવ્યું છે બરાબર છે એટલે એક h1 આપો અને એક h2 આપો આમ પણ ચાલે। h2 60 સેન્ટીમીટર અને એની ત્રિજ્યા સીધી ત્રિજ્યા જ આપી છે એમાં 8 સેન્ટીમીટર। બસ આ બંને થાંભલા માટે થઈ ગયું। હવે આપણે સૂત્ર લખ્યું છે કે લોખંડના નળાકાર આકારના થાંભલાનું કુલ ઘનફળ બરાબર પ્રથમ નળાકાર થાંભલાનું ઘનફળ તો નળાકાર થાંભલાનું ઘનફળ પાઈ આર વર્ગ h વત્તા પાઈ આર વર્ગ h આ ઘનફળનું સૂત્ર પાઈ આર વર્ગ h બંનેનું થઈ ગયું। પાઈની કિંમત હવે તમે સાહેબ બંને બાજુ પાઈ કટ નહીં અહીંયા બંને બાજુ નથી બરાબર નથી વચ્ચે પ્લસ
અને પાઈની કિંમત આપણે કીધું છે 3.14 લેવાની જ કીધું છે. એટલે 314 પહેલા માટે R1 અને R2 બે અલગ છે. આમાં પણ આપો R1 R2 બંને અલગ છે. તો પહેલા માટે જ આપણે જોઈએ તો R1 12 સેન્ટીમીટર. સૂત્રમાં જ કરી નાખો તો 12 ગુણ્યા 12 એકવાર મુકાઈ ગયા પછી પ્રશ્ન જ નથી. H1 220 અને પ્લસ 3.14 અહીંયા છેદની અંદર 100 છે ને 100. ચલો 314 ગુણ્યા R2 8 ગુણ્યા 8 અને H એટલે 60 H2 અને છેદની અંદર 100. હવે જે કરવાનું છે અહીંથી હવે સ્ટાર્ટ થાય રકમ દાખલો હવે સ્ટાર્ટ કરવાનો. 1 મીંડી કટ. હવે જો તમે છેદ ઉડાડશો તો 11 દૂન 5 દૂ એવું થાય તો એ કરાય નહીં. તો 12 12 1 44 ના. ચાલો ગુણાકાર મણજો કરવા. ગુણાકાર ની જ વધારે જરૂર પડશે અહીંયા. 314 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે 144 0 4 1 3 0 ચોકે ચોકે 16 6 વધી પડી 1 4 1 4 ને 5 અને 4 તેરી ને 12 ચોકે ચોકે 16 6 વધી પડી 1 4 1 4 ને 5 ને 4 તેરી ને 12 અહીંયા 6 6 ને 5 11 વધી પડી 1 4 ને 5 ને 5 10 2 12 વધી પડી 1 2 ને 2 4 ને 5 ને 3 ને 4 45,216 એને ગુણ્યા 22 એને ગુણ્યા 22. ચલો 22 કરો તો 6 2 12 વધી પડી 1 2 1 2 ને 1 3 2 2 4 5 2 10 1 4 2 8 ને 1 9 6 2 12 વધી પડી 1 2 1 2 ને 3 2 2 4 5 2 10 નો 0 વધી પડે 1 4 2 8 ને 1 9 અહીંયા 0 કરી નાખાય 2 5 7 4 9 9 એટલે કે 9,94,752 9,94,752 અને છેદની અંદર 10 અહીંયા કરો. આનું કામ પતી ગયું પેલા થાંભલાનું. પછી પોઈન્ટ આપણે કાપી નાખશું એક બીજા થાંભલા. એમાં 1 મીંડી કટ 88 64 314 ગુણ્યા 64 0 6 24 ના 4 વધી પડી 2 6 1 6 ને 2 8 17 ને 18 ચોકે ચોકે 6 વધી પડી 1 4 1 4 ને 5 ને 4 તેરી ને 12 અહીંયા 6 અહીંયા 9 અહીંયા 0 વધી પડી 1 10 વધી પડી 1 ને 2. ભૂલ ન થાય એટલે થોડી કાળજી પણ લેવી. એને ગુણ્યા 6 60 36 ના 6 વધી પડે 3 9 જગ 54 54 ને 3 57 અહીંયા 0 ને 6 2 12 એટલે કે 1,20,576 1,20,576 અને છેદની અંદર 10. હવે ચોકડી ગુણાકાર દાયરે કરો એ કરાય નહીં પણ પોઈન્ટ કાપી નાખાય અને પછી બેનો સરવાળો કરો એટલે કે 99 47 5 અને પોઈન્ટ 2 આ 10 છે એટલે પોઈન્ટ 2 અહીંયા પણ એવું જ કરો 12,057.6. હવે બંનેનો સરવાળો 99,475 એટલે કે 99,475.2 અને 12,057.6 એટલે 6 ને 2 8 7 ને 5 12 વધી પડી 1 7 ને 8 ને 5 13 વધી પડી 1 4 ને 5 9 ને 2 11 વધી પડી 1 9 ને 10 ને 11 એટલે કે 1,11,532.8 532.8 સેમી ઘન
આ શું આવ્યું? કુલ ઘનફળ આવ્યું, એટલે કુલ વજન આવ્યું. હવે આગળ 1 સેમી ઘન લોખંડનું દળ, તો એટલા સેમી ઘન કરવાનું છે. માંડો ત્રિરાશિ 1 સેમી ઘન લોખંડનું દળ, દળ એટલે વજન, લોખંડનું દળ બરાબર 8 ગ્રામ. તો મારે લોખંડનો છે હો, આ તો થાંભલો, તો વજન તો થાય. કેટલું થાય હમણાં જોઈએ કે સુરસુર્યું થઈ જાય. 1,51,532.8 સેમી ઘન લોખંડનું દળ બરાબર કેટલું? તો 1,11,532.8 એને ગુણ્યા 8 અને છેદમાં 1 નો લખો તો પણ કઈ નહીં, પણ આને પોઈન્ટ કાપવો હોય તો તમારે 10 મૂકવા પડે, 10 નો મૂકો એમને કરો તો પણ ચાલે. હાલો ગુણાકાર કરવાનો જ છે. જો અહીંયા કરું છું 1,11,532, 1,11,532.8 એને ગુણ્યા 8, 88, 64, 4 વધી પડી 6, 8 દુ 16, 16 ને 6 22, 22 ના 2 વધી પડી 2, 8 તેરી 24, 2 26 ના 6 વધી પડી 2, 8 5 40, 2 42 વધી પડી 4, 8 1 8 ને 4 12 વધી પડી 1, 8 1 8 ને 9, 8 1 8, 8,92,262, 8,92,262.4 કિલો નહીં ગ્રામ, ખાલી ગ્રામ. આટલો વજન આવ્યો. હવે આને મારે કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એને ભાઈ હું 1000 કરી નાખું સીધા, એટલે મને કિલોમાં મળી જાય. આને જોજો તમે 8,92,262.4 એને ભાઈ હું 1000 કરી નાખું તો 3 પોઈન્ટ છે બધા, જો એક અહીંયા, એટલે 892 પોઈન્ટ, બાકીના બધા છેલ્લે લખી નાખો 26 24 જે હોય, અથવા 26 તમારે લખો તો પણ ચાલે. પૂરેપૂરા આંકડા છે કિલોગ્રામ. તો થાંભલાનું કુલ વજન 892.2624 કિલોગ્રામ થશે.